પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શું કીધું? એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને કેટલું આપ્યું છે? 4224. બરાબર. તો અહીંયા લખું છું ભાઈ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું ભાઈ? 4224. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યાજે. આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપીને 33 સેમી પહોળી એક લંબચોરસ આકારની શીટ બનાવેલ છે. બરાબર. અને લંબચોરસ શીટની પરિમિતિ શોધો. તો લંબચોરસ શીટ આવી હોય અને એની આપણને શું ગોતવાનું કીધું ભાઈ? પરિમિતિ કીધું. તો પરિમિતિનું સૂત્ર શું થાય? તો કે 2(L+B). કોઈને કઈ ડાઉટ? જરાક ધ્યાન રાખજો. આ લંબચોરસ પતરું હતું ભાઈ, એને અહીંયા લંબાઈ જે હતી ત્યાંથી શું કરી નાખવામાં આવ્યું? કાપી નાખવામાં આવ્યું. એટલે આ લંબાઈ આપણને કેટલી આપી છે? 33 સેમી. પછી એનું નળાકાર બનાવવામાં આવ્યું. આ નળાકાર બની ગયું. તો એની આ જે છે ગોળ આકાર થઈ ગયો ને લંબાઈ 33 સેમી, એટલે આને કહેવાય વર્તુળનો પરિઘ. શું કહેવાય? તો અહીંયા લખું છું, વર્તુળનું પરિઘ બરાબર કેટલું થયું ભાઈ? 33 સેમી. જરાક ધ્યાન રાખજો. એ વર્તુળનું પરિઘ થયું. પણ અગર લંબચોરસની વાત કરું તો એ પહોળાઈ થઈ ને, લંબાઈ આપણે ગોતવાની છે. તો પહોળાઈ અહીંયા 2 એમનેમ કાઉન્સમાં એલની જગ્યા ખાલી રાખું વત્તા પહોળાઈ કેટલી આપેલી છે? 33. એ મૂકી દઉં. કોઈને કઈ ડાઉટ છે? હજી એકવાર સમજી લો. પતરું હતું, કેટલું લાંબુ હતું? 33 સેમી. ત્યાંથી એને શું કરી દેવામાં આવ્યું? કાપી નાખવામાં આવ્યું. અને પછી એનું શું બનાવવામાં આવ્યું? નળાકાર બનાવવામાં આવ્યું. તો લંબચોરસની આ પહોળાઈ થઈ ગઈ, એટલે બીની જગ્યાએ 33 મૂક્યું. પછી આને હું નળાકાર બનાવું તો આ શું થઈ ગયું? પરિઘ થઈ ગયું, કારણ કે આ વર્તુળનો ભાગ છે. પરિઘ થઈ ગયું એટલે લખ્યું વર્તુળનું પરિઘ બરાબર 33. અહીંયા ધ્યાન રાખજો, વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr બરાબર 33. હવે આપણને r જોવે. શું જોવે છે? તો આ 2π એ ગુણાકારમાં કહેવાય. કહેવાય બેટા? આ બાજુ આવે તો ભાંગાકાર. એટલે પાઈ બરાબર શું થાય? 33/2π. કોઈને કઈ ડાઉટ છે? ઓકે, હાલો. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છઠ્ઠા સમમાં કર્યું. 2πrh બરાબર 4224. કોઈને કઈ ડાઉટ? જાગતા રહેજો. 2 એમનેમ, પાઈની કિંમત નથી મૂકતો, એમનેમ રાખું. કેમ સાહેબ? કારણ કે અહીંયા પાઈ એમનેમ છે. એટલે આર કેટલું મૂકવાનું? આર કેટલા મૂકવાના? 33/2π. h આપણે ગોતવાન છે. અને 4244 એમનો. બરાબર. હા, 3 જ લખાણું ને 33 ને બદલે. હવે કટ કરું, છેદ ઉડાડું. અંશ અને છેદ હરખા હોય ઉડે, એ તો ખબર પડે ને. 2 ઉડી જાય, પાઈ ઉડી. આ 33 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકાર. એટલે h બરાબર 4224/33. હવે આ બેનો ભાગાકાર કરવો પડે ને, તો આપણે કરીએ. 4224 પછી હું ભૂસી નાખીશ, ધ્યાન રાખજો. ભાગ્યા 33, તો 33 એકા 33. 42 માંથી 33 જાય એટલે 9 વધે. ઉપરથી ઉતારી આ 2, તો 33 તેરી 99 વધી જાય. એટલે 33 દુ તો કે 66. અહીંયા જે છે એ 8, 12 માંથી 6 જાય એટલે 6, 8 માંથી 6 જાય એટલે 2. ઉપરથી શું ઉતારવાનું? હવે 4 ઉતારવાના. તો 33 ના ઘડિયામાં 33 8 264 થાય. અહીં આવી ગયો 0. મતલબ એવો કે આ બેનો ભાગાકાર કરો તો જવાબ કેટલો આવે? 128. તો અહીંયા લખી નાખું 128. આ લખી નાખ્યા 128. તો આ ડન થઈ ગયું. આ રફ કરી નાખું છું ભાગાકાર. હવે જાગતા રહેજો, આ તમને ખબર પડી જવી જોવે. હવે આ હાઈટ મળી છે એ નળાકારની મળી, નળાકારની ઊંચાઈ મળી. નળાકારની શું મળી? ઊંચાઈ. હવે નળાકાર હું ખોલી નાખું તો લંબચોરસ શીટ થઈ ગઈ. તો શીટ માટે શું થઈ ગયું? લંબાઈ થઈ ગઈ. નળાકારની ઊંચાઈ પણ શીટની શું થઈ જાય? લંબાઈ. એટલે અહીંયા હું લખી નાખું, તેથી L બરાબર કેટલા મળ્યા? 128. હવે પરિમિતિનું સૂત્ર હતું 2 L વત્તા B. તો B તો આપણી આગળ હતો જ 33. L હમણાં ગોત્યો, કેટલો ગોત્યો? 128. તો 2 એમનેમ. આ બેનો પ્લસ કરો તો 8 ને 3 11 વધી પડી 1, 3 ને 2 5 ને 1 6 ને 1 એમનેમ. એટલે આ બેનો સરવાળો કર્યો. 128 માં 33 નાખો એટલે કેટલા થાય? 161. અને હવે 161 ગુણ્યા 2 કરો તો 2 એકા 2, 2 છક 12 વધી પડી 1, 2 એકા 2 ને 1 3. એટલે જવાબ કેટલો આવે? 322.
અને અહીંયા પરિમિતિ છે એટલે અહીંયા સેમી કીધું છે એટલે સેમી જ લખવાનું, સ્ક્વેર નહીં લખવાનું. જ્યારે ક્ષેત્રફળ ગોતતા હોય ત્યારે સ્ક્વેર લખવાનું. હાલ Painted, Painless Learning.